જે ક્ષત્રિય મહિલાનું જે અપમાન, ઘોર અપમાન કહેવાય, ખાલી અપમાન નહીં, કે ઇતિહાસ જાણ્યા જોયા વગર ગમે એમ બફાટ કરી દેવી, એ પણ આટલા મોટા હોદ્દા ઉપર, આટલી મોટી સત્તા ઉપર, અને આવાને ટિકિટ આપી દેવી, તો આ બહેનોનું જો માન નથી રાખી શકતા તો આગામી દિવસમાં દેશનું શું કરશે એ વિચારવાનું છે. તો જે આ બફાટ કરી છે એના વિરોધમાં અમારો ક્ષત્રિય સમાજ પ્લસ અન્ય સમાજ પણ ખૂબ જ આક્રોશમાં છે, બહેનો પણ આક્રોશમાં છે. અને કાલે શું ડિસિઝન આવે છે અને અમારી ફેવરમાં ડિસિઝન આવી જશે તો અમે લોકો ત્યાં જ એક પૂર્ણાહુતિ કરી દેશું, અને રૂપાલાભાઈ પાસે ત્યાંથી જ અમારી એની સાથે એક પર્સનલી દુશ્મની કોઈ નહીં રહે, બરાબર છે. પણ જો અમારા વિરોધમાં ત્યાં ડિસિઝન આવશે તો અમારું આંદોલન ચાલુ રહેશે. તો ગામો ગામ 12,600 ગામડા, 252 તાલુકા અને પ્લસ શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, બધી જગ્યાએ એ લોકોને પદ્મિની બા મળશે, શેરીએ શેરીએ પદ્મિની બા મળશે. રૂપાલાભાઈનો પ્રચાર નહીં થાય, અમારા સાવજો મળશે, અમારી ક્ષત્રિયાણીઓ મળશે, અમારા નાના નાના ટબુડિયા છે ને એ પણ અત્યારે એના વિરોધમાં છે. અને અમે જો અમારી લડાઈ આપશું, પણ સરકારને ધ્યાનમાં રાખીને કે આજે અમે બીજેપી પાર્ટીના કોઈ વિરોધી છીએ નહીં. બીજેપી પાર્ટી ઉપર અમને માન છે અને હંમેશા માન રહેશે. ક્ષત્રિય સમાજ બીજેપી પાર્ટી સાથે છે, તો કોઈ એવી અફવા કોઈએ માની ન લેવી. એટલે પાર્ટી હેરાન ન થાય, સરકાર હેરાન ન થાય, અમે શાંતિપૂર્વક અમે આંદોલન કરી રહેશું કે કોઈ પણ કાયદા કાનૂનનો ભંગ ન થાય. CR પાટીલનું એક નિવેદન આવ્યું છે કે એકવાર રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે, તો આ મેટર અહીંયા પૂરી કરવી જોઈએ. જી, રૂપાલાભાઈએ ફર્સ્ટ ટાઈમ માફી માંગી, એ તો એક રમતની જેમ એને માફી માંગી લીધી. અને સેકન્ડ ટાઈમ માફી માંગી તો એવું બોલ્યા કે ભાઈ આ તો બીજેપી પાર્ટીનું ખરાબ ન લાગે એના માટે હું માફી માગું છું. અને થર્ડ ટાઈમ માફી માંગી તો એ તો રાજકીય લેવલે જ એમને ત્યાં પણ એવું જ માફી માગી છે. તો હવે માફી તો અમે કહી ચૂક્યા છીએ કે કદાચ એ 500 નહીં પણ 1000 વખત માફી માગે એનું કોઈ રસ્તો નથી. એમને સજા દેવામાં આવે. સજા શું કામ? કે બીજી વાર કોઈ પણ બેનું દીકરીઓ વિશે, કોઈ પણ સમાજની દીકરી હોય, ખાલી ક્ષત્રિય સમાજ નહીં, બેનું દીકરીઓ, આટલા બધા ભાઈઓ અહીંયા ઊભા છો, તો હું પણ આપને પ્રશ્ન કરું છું કે આપ લોકોના બેનું દીકરીઓ માતાઓ સાથે આ બન્યું હોત તો આપ લોકો શું માફ કરી દેત? અથવા તો આના રૂપાલાભાઈ સિવાય કોઈ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ન કરે કે બેનું દીકરીઓ એ દરેક સમાજનું ઘરેણું છે, આબરૂ જ આપણી એ છે. જો એ આપણે ન રાખી શકીએ તો પછી કામનું પણ શું? માફી દેશો કે સજા? સજા ને સજા. માફી તો આજે પણ નહીં, કાલે પણ નહીં. એટલે કાલે તો હવે એ લોકો, અમને એવી આશા છે કે કદાચ કાલે અમારા ફેવરમાં ડિસિઝન કદાચ એ લોકો લે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. કદાચ બીજેપીમાં જે લોકો રાજપૂત જે લોકો છે એને ક્યાંક ને ક્યાંક નિવેદન સામે આવ્યું છે, ભાવનગરના પોલીસે એવું કીધું છે કે રાજપૂતને પણ ભાજપૂત છે. અત્યારે તો કહીએ તો ભાજપૂત જ કહેવાય, કેમ કે બીજેપીમાં ભલે ક્ષત્રિય સમાજ છે, અમારા ભાઈઓ જ છે, પણ હવે જે હોય તે આગળ જોશું. ધન્યવાદ. અચ્છા, જે વિરોધ ચાલી રહ્યો છે અને ઘરે ઘરે જઈને સ્ટીકર મારવાની વાત છે, શું કરશે? જય માતાજી. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રેસિડન્ટ ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ. પત્રિકા અત્યારે મેં તમને જે બતાવી ને એ ગામે ગામ નહીં, ઘરે ઘરે લગાડવાની છે. અને બેનર ગામે ગામ લગાડવાના છે તોરણની જેમ. અને પરસોત્તમભાઈ ઉપર ચોકડી મારવાની છે. અને ભાજપને દરેક ગામમાં નો એન્ટ્રી કરવાની છે. એ રણનીતિ તો બધી ઘડાઈ ગઈ છે, એની અમલવારી થઈ ગઈ છે. 250-300 ગામમાં બેનર વહી ગયા. આજે 20,000 પત્રિકા વહી ગઈ. એ પત્રિકા જે સિટીની અંદર ગઈ છે, પછી ગામડાની અંદર જશે. એટલે એ તો હજી આ શરૂઆત છે, પણ ગામડાથી સિટી સુધી દરેક પ્લેટફોર્મ તૈયાર કરી લીધું છે. અને જો આ માગણી નહીં સ્વીકારવામાં આવી તો રોષ વધુ ને વધુ થાય છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે બપોરના પાટીલ સાહેબના સમાચાર હતા, તો અત્યારે પાછા બહેનો અને ભાઈઓ એટલા ઉશ્કેરાના અમને એમ કહે છે કે આ મિટિંગમાં તમારે શું કામ જવું જોઈએ? જવાબ આપી દો. આપણો એક જ જવાબ છે, પરસોત્તમભાઈને ટિકિટ નહીં. અહીંયા તમે કોઈ પણ ઉમેદવારને લડાવો, કદાચ પાટીદારની બેનને લડાવો ને તો એ બેનને અમારા બહેનો એટલી લીડથી ચૂંટાવશે કે ગુજરાતની 6માંથી નંબર 1 સીટ રાજકોટની હશે. તો તમે પાટીદારને આપો, પાટીદારના ભાઈને આપો, અને બીજી અન્ય કોઈ પણ સમાજને આપો, બરાબર છે. ક્ષત્રિયને ટિકિટની અપેક્ષા નથી. આ લડાઈ એની નથી કે ક્ષત્રિયને ટિકિટ આપો. ક્ષત્રિયને તો અમથા 20 વર્ષની ટિકિટ નથી આપતા, બરાબર છે. ત્યાં 562 રજવાડાઓ છે જેને આ દેશને એક કરવા માટે દાન કરી દીધા છે. ત્યાં હજી મ્યુઝિયમ નથી બન્યું. આટલા વર્ષની માગણી છે, તો એ ક્ષત્રિય કોઈ દી આંદોલન નથી કર્યું, કોઈ દી રોષ નહોતો ભભી ગયો. પણ આ ટિપ્પણીથી રોષ બહેનોમાં ખાસ વધારે છે. બહેનો રોડ ઉપર ઉતરી આવ્યા છે.
એટલે સમાધાનની કોઈ શક્યતા જ નથી. આ ખોટો ટાઈમ પસાર કરે છે. આખા સમાજનો જવાબ એક છે અને 90 જણાની જે કમિટી છે એ જ અત્યારે સમાજ છે. એટલે અમારા ઉપર આટલો ભરોસો અને વિશ્વાસ મૂક્યો હોય તો ગમે કેવી નેતાગીરી આવે અને અમે સમાધાન કરી લઈ, અથવા પાટીલ સાહેબનું નિવેદન કે અમારા આગેવાનો છે રાજકીય એ નિવેદન કરે કે ભાઈ તમે પીટી જાડેજા અપીલ કરો, બરાબર છે, કે ભાઈ હવે 3 વાર માફી માગી લીધી છે તો હવે આપણે એને માફ કરી દઈને. ક્ષત્રિયનો ધર્મ છે માફ કરવાનો, ક્ષત્રિયનો ધર્મ માફ કરવાનો છે, પણ આ માફ ન કરી શકાય એવી ભૂલ છે ને એવી ટિપ્પણી છે એટલે માફ ન થઈ શકે. એક સાથે 100 મહિલાઓ ઉમેદવારી ફોર્મ કરવાની છે એવી વાત સામે આવી છે. હા, એ નક્કી થઈ ગયું. 100 ઉમેદવાર મહિલાઓ હશે, બરાબર છે. એનો ડિપોઝિટનો ખર્ચ પણ સમાજ ઉપાડી લેશે. એ બધી રણનીતિ ઘડાઈ ગઈ છે. એટલે આમાં તો એટલા બધા હજી આગળના કાર્યક્રમો બાકી છે કે જો પરસોત્તમભાઈની ટિકિટ નહીં કપાય તો ભાજપને ભયંકર નુકસાન જાય. અને ભાજપ પરસોત્તમભાઈને એકને ઈચ્છે છે. આવડા મોટા સમાજનું અપમાન થયું છે તો એમાં કેમ એવો નિર્ણય નથી લેતા? અમારી પર આવું પ્રેશરને દબાણને શરમ શા માટે? બરાબર છે. એને સમાજને, ક્ષત્રિય સમાજને નથી સમજાવવાનો, એને પરસોત્તમભાઈ રૂપાલાને સમજાવવાના છે કે ભાઈ હવે તમે તમારી ઉમેદવારી પાછી ખેંચી લ્યો, નકર ભાજપ સરકાર ખેંચી લે. અને આ ઉમેદવારી વિધાનસભામાંથી મુખ્યમંત્રીથી નહીં ખેંચાય, એ મોદી સાહેબ કે અમિત શાહ સાહેબ જેવા નક્કી કરશે ત્યાંથી ખેંચાશે. તો ઉપરની નેતાગીરીમાં તમે કહો કે અહીંયા આટલો રોષ ભભૂકી ઉઠ્યો છે, બરાબર છે, તો તમે રૂપાલા સાહેબને કેમ નથી સમજાવતા? ક્ષત્રિય સમાજને શા માટે વારંવાર મિટિંગ? આ પ્રયાસ તો અમારા જયરાજભાઈએ કરી લીધા છે ગોંડલ, બરાબર છે. તો જયરાજભાઈનો પ્રયાસ હતો, ત્યાર પછી રાજપૂત સમાજને સ્વીકાર્ય નહોતો. જયરાજભાઈ એક નિવેદન નથી આપ્યું અને અત્યારે હવે બીજી નેતાગીરી, પૂર્વ નેતાગીરી બોલાવી છે, બરાબર છે. તો જો એ સમાધાન કરવાનું હોત તો ગોંડલના સંમેલનમાં જ થઈ ગયું હોત. એટલે ખોટા રાજકીય માણસ પર સમાજ ઉપર પ્રેશર લાવે છે, એના કરતાં શરમાવે છે, એ યોગ્ય નથી. સમાજમાં વધુમાં વધુ રોષ ભભૂકશે અને જો આ ટિકિટ આપશે, બરાબર છે, તો જોવા જેવો રોષ હશે, બરાબર છે, આનાથી 10 ગણો હશે.